મિત્રો, આશા છે કે બધા મજામાં જ હશો। આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા પછી મેં કીધું લાવો વ્લોગ બનાવી નાખી અને મળીએ આગળ। હાલો હવે આજે આપણે 2-3 ભાઈબંધોને મળાવી તમને। હાલો તો મળીએ આગળ। મિત્રો આ વરસાદ ચાલુ છે, એક કામથી બહાર આવ્યો તો ઘરે પાછો જમવા જાવું છું। જોઈ શકો આપણી પાસે ગાડી ફરતી જ હોય, હમણાં બપોર પછી પાછું એક્ટિવા આવી જશે। હાલો મળીએ આગળ। હાલો મિત્રો, આપણે ઘરેથી જમીન હોય આવ્યા હવે પાછા જાય છીએ આપણા તબેલે। આપણે ત્યાં જ બેઠા હોય આખો દી તબેલે। આપણે ઘોડાનો ને એનો તબેલો છે, કોઈને ઘોડી ઉપર બેવું હોય તો આવજો હો। હા જેવો આપણે જાય છીએ। હાલો મળીએ આગળ। આપણે પૂગી ગયા છીએ આપણા તબેલે। આ આપણો તબેલો છે, અંદર આપણી ઘોડી બાંધી છે, હજી બીજા અંદરના તબેલામાં ભેહું બાંધી છે, બરોબર છે। આ આપણી જૂની રિક્ષા, અમારા પપ્પા હાંકતા, બહુ ઘણા વર્ષો પહેલા આ રિક્ષા મારા પપ્પા હાંકતા। અત્યારે યાદી હાટું રાખી છે, કોઈ હાંકતું નથી, આવી હાલતમાં પડી છે। ટૂંક સમયમાં આને હમણાં બનાવવાની છે, થોડાક સમયમાં આને આખી જનરલ બનાવવાની છે। હાંકવા નથી બનાવવાની, પણ આને શોમાં રાખવા જ છે। તો મિત્રો અત્યારે આપણે જઈએ વિક્રમ મામાને તેડવા, બરોબર છે। કાલ ગયા હતા ત્યાં તે તત્કાલ ચોકડીએ। હાલો મળીએ અને તેડીને। જોઈ શકો છો આપણે રસ્તામાં આવી જાય, બરોબર। તો ફાઇનલી મિત્રો આપણે વિક્રમ મામાને તેડીને આવી ગયા છીએ। જો આયલા જાય વિક્રમ મામા, એ એસટીમાં નોકરી કરે છે, એટલે અહીંયા તત્કાલ ચોકડીએ ઉતર્યા હતા, તેને તેડવા ગયા હતા, હવે તેડીને આવ્યા છીએ। હવે હાલો મળીએ આગળ। હાલો મિત્રો, આપણે જાય છીએ અત્યારે હોટલમાં જમવા। આ બેનબાનો અમારે કાલ જન્મદિવસ છે, પણ એક દી અગાઉ ઉજવી નાખીએ થોડાક પ્રોબ્લેમના હિસાબે। હવે હાલો મળીએ આગળ। મિત્રો અમે જાય છીએ ઢોસા ખાવા। આગળ આપણો કાળો ના ગાયલો જાય છે, જોવો એમાં હમાય એમ નહોતા, એટલે અમે 3 જણા ઓટામાં જાય છીએ। અને મારા મામા છે એને વ્લોગમાં આવવાની ના પાડે છે, એટલે હું ને અભિભા આવી વ્લોગમાં, બરોબર ને મિત્રો? બધા મજામાં છો ને? અત્યારે જાય છીએ ઢોસા ખાવા, અમને હવે તમને મળીએ ઢોસામાં। હા આપણે જોવો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। કાળો ના ગાયલો જાય જો આપણો જ છે। મિત્રો અમે જાય છીએ ઢોસા ખાવા, આજે રસ્તામાં જ છીએ, અને જો આપણો કાળો ના ગાયલો જાય જોવો તમે ખાલી, અમને કાઢ્યા મોટરસાયકલમાં, હમાતા નહોતા ને એટલે। હાલો બધા આપણે આવી ગયા છીએ ઢોસા ખાવા। હાલો મળીએ ઢોસા ખાઈને। આ આપણો કાકાનો દીકરો છે આર્યનભાઈ। હવે અહીંયા આપણે ઢોસા ખાઈને મળીએ આગળ, બરોબર? ઢોસા બોસા ખાઈને વહી આવ્યા છીએ, હવે જાય છીએ ઘરે। આ વ્લોગને અહીંયા એન્ડ કરી છે। આપણા વ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। હાલો મળીએ બીજા વ્લોગમાં।